નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે પ્રભારી સચિવની હાજરીમાં રિહર્સલ કરાયું। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ પ્રભારી સચિવની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર તેમજ એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જે રિહર્સલ રાજ્ય કક્ષાના કાર્યક્રમને લઈ કરવામાં આવ્યું હતું, જે માહિતી 2 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે ધારાસભ્યની હાજરીમાં ખેડૂત સંમેલન યોજાયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે આદિવાસી ખેડૂત સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય ચેતર વસાવા હાજર રહ્યા હતા, જેમણે શનિવારના રોજ 3 કલાકે માહિતી આપી હતી। આજે વ્યારાના ઊંચામાળા ખાતે ખેડૂત સંમેલન યોજાયું છે, ત્યારે આ ખેડૂત સંમેલનમાં તમામ ખેડૂતોની લાગણી અને માંગણી એવી છે કે વ્યારાની જે સુગર છે, આ વિસ્તારના ખેડૂતોની જીવાદોરી છે, એ સુગર પર જે સરકારી બોજો છે, સરકારી દેવું છે, એને સરકાર માફ કરે। એક બાજુ પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓના લાખો કરોડ માફ કરી દેવામાં આવે છે, તો આ ખેડૂતનું નાનું દેવું છે એ માફ કરવામાં આવે। સાથે સાથે ઉકાઈની ડાબા કાંઠાની નહેર છે, વચ્ચે હાઈ લેવલની નહેર જાય છે, એના વચ્ચેના ગામોને હજુ પણ સિંચાઈનું પાણી નથી મળ્યું, એમને સિંચાઈનું પાણી આપવામાં આવે। અને સરકારે 20/8/1996 ના રોજ જે પરિપત્ર ઠરાવ કરી 3 મુદ્દાઓ ઠરાવેલા કે અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોને મફત સિંચાઈનું પાણી આપીશું, મફત વીજળી આપીશું અને વારસદારોને એક વ્યક્તિને નોકરી આપીશું, જે સરકારે વચન પાડ્યું નથી, એનું પણ અમલવારી થાય એવી અમારી માગણી છે। સાથે બાજુમાં કાકરાપાડ છે, એનું ઓટોમેટિક પાવર સ્ટેશનમાં જે લોકોની જમીનો ગઈ છે, એ જમીનોના અસરગ્રસ્તોને તે વખતે સરકારે કીધું હતું કે અમે વારસદારોને એક વ્યક્તિને નોકરી આપીશું, મફત વીજળી આપીશું અને સિંચાઈનું પાણી આપીશું, એ પણ આજ દિન સુધી 70% લોકોને મળ્યું નથી। એમને પણ ન્યાય મળે એવી અમારી માગણી છે। વ્યારા શહેરમાં આવેલ સિંગી ફાટક બંધ કરવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી સિંગી ફાટક બંધ કરવામાં આવી છે, જેમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હોય, જેને લઈ બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકો સહિત અન્ય મોટા વાહનો ચાલકોની સમસ્યામાં વધારો થયો છે, જે માહિતી શનિવારના રોજ 11 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બાજીપુરા હાઈવે પર હાઈવે ક્રોસ કરતી વેળાએ રાહદારીને ટ્રક ચાલકે ટક્કર મારતા ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા બાયપાસ પર ગોપાલ નમકીનમાં કામ કરતા શૈલેષ ચૌધરી નમકીનના પૈસા લેવા ગયા હતા, ત્યારે પરત ફરતી વેળાએ ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેઓને ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 11:15 કલાકે મળી હતી। તાપી સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને શપથ લેવામાં આવી હતી, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। વ્યારાના મુસા ગામે દીપડો લટાર મારતા કેમેરામાં કેદ થયો, વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું। વ્યારા તાલુકાના મુસા ગામે દીપડો લટાર મારતા ગ્રામજનો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો કેદ કર્યો હતો। બનાવને પગલે વન વિભાગે પાંજરું મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે। જોકે દીપડો લટાર મારતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જે બાબતની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ સાર્વજનિક શાળાના મેદાન ખાતે મિની પરેડ યોજાઈ, જે અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ અંતર્ગત સોંગઢ સાર્વજનિક શાળાના મેદાન ખાતે મિની પરેડ યોજાઈ હતી, જે અંગે ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી શનિવારના રોજ 10 કલાકે મળી હતી। રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિનનો જે આ વર્ષની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે, તેના ભાગરૂપે આજરોજ સોનગઢ ખાતે મિની પરેડનો કાર્યક્રમ રાખવામાં આવેલો, તેમાં બ્રાસ બેન્ડ, બેગપાઇપર। વ્યારા સર્કિટ હાઉસ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે ઈ રિક્ષાને લીલી ઝંડી અપાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સર્કિટ હાઉસ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં ગ્રામીણ વિસ્તારમાં ઘન કચરાના નિકાલ માટે 49 જેટલી ઈ રિક્ષા આપવામાં આવી છે,
જે માહિતી શનિવારના રોજ 36 કલાકે મળી હતી. વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી હાજર રહ્યા, જ્યાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે એટ હોમ કાર્યક્રમનું આયોજન રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના મુખ્ય મહેમાનોને આમંત્રણ અપાયું હતું, જ્યાં દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. જે કાર્યક્રમ શનિવારના રોજ 34 કલાકે યોજાયો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.